નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત કરીએ છીએ। આજે સમાચારમાં જોઈશું જે વેનેઝુએલામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે સંદર્ભમાં ભારત સરકારે એડવાઇઝરી બહાર પાડેલી છે, ઇમરજન્સી નંબર બહાર પાડેલા છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી નવી સત્તા ના આવે ત્યાં સુધી સંપૂર્ણપણે તેમના અંડરમાં વેનેઝુએલા રહેશે। ખાસ એ વાત કરવાની છે। બીજા સમાચાર છે વારાણસીથી 72માં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું પ્રારંભ થવાનો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી તેમાં જોડાવાના છે। ગુજરાતની વાત કરીએ તો મુખ્યમંત્રીએ ખૂબ જ સરસ માનવતાભર્યો અભિગમ દાખવ્યો છે। શું વાત છે તે સમાચારમાં જોઈશું। બીજી ઠંડીના સમાચાર છે અને ઠંડીના કારણે દેશ વિદેશના પક્ષીઓ ગુજરાતના મહેમાન બનેલા છે। કઈ કઈ જગ્યાએ છે બધું સમાચારમાં જોઈશું, પણ શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનો કરાવશે પ્રારંભ। સ્પર્ધામાં 58 ટીમો અને 1000થી વધુ ખેલાડીઓ લેશે ભાગ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી તમિલનાડુના પ્રવાસે તિરુચિરાપલ્લીમાં રાજ્યવ્યાપી રાજનૈતિક અભિયાનના સમાપન સત્રને કરશે સંબોધન। બીજેપી રાજ્ય કોર ગ્રુપની બેઠકમાં પણ લેશે ભાગ। ટ્રમ્પે કહ્યું હાલ વેનેઝુએલાની કમાન સંભાળશે અમેરિકા। રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ન્યૂયોર્કના ડિટેન્શન સેન્ટરમાં રખાયા। વેનેઝુએલા મુદ્દે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોને પગલે તંત્ર ખડે પગે। હાલ સિવિલમાં 91 દર્દીઓ સારવાર હેઠળ। 108 પૈકીના 17 દર્દીઓને અપાઈ રજા। પાણીની પાઇપલાઇનમાં લીકેજ જણાય ત્યાં પુરાણની કામગીરી ચાલુ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ। વાવ થરાદના પેરા એથ્લીટ ગગદાસ પરમારને મુખ્યમંત્રીએ CSR હેઠળ 14 લાખની કરી સહાય। CSRના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળતા મુખ્યમંત્રીનો માન્યો આભાર। તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 સોના ચાંદી દુકાનોમાં તપાસ। વિવિધ ગેરરીતિ બદલ રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કરાઈ કાર્યવાહી। વેપારીઓ પાસેથી કુલ ₹18.77 લાખથી વધુની માંડવાળ ફી વસૂલાઈ। યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય। વર્ષ 2024-25માં આશરે 8.33 લાખ પક્ષીઓ ગુજરાતના બન્યા મહેમાન। ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 3 લાખ, નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં 4.67 લાખ અને વઢવાણા વેટલેન્ડ સેન્ટરમાં 54,000થી વધુ પક્ષીઓ નોંધાયા। રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો। નલિયા 8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। રાજકોટમાં 9.5, ડીસામાં 10.8, ભુજમાં 11.2 ડિગ્રી તાપમાન। સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન ખોરવાયું। અને તાઇક્વાન્ડોમાં ભારતીય ખેલાડી રૂપા બાયોરે રચ્યો ઇતિહાસ। તાઇક્વાન્ડો રેન્કિંગમાં વિશ્વમાં 6ઠું સ્થાન હાંસલ કરી મેળવી સફળતા। રૂપા બાયોર આ ઉપલબ્ધિ હાંસલ કરનાર પહેલી ભારતીય ખેલાડી।